સાંભળી જાઓ, જે આ બાદશાહના ગુરુ છે તે અમારા મંડળના ભગત છે. કોઈ મુસલમાનનો દીકરો નથી, હિન્દુનો દીકરો છે. જે આ તાજિયા લીધા ને મુસલમાન જ લે, પણ અમારા ગામની અંદર 5 પીર છે. કોઈ ગામની અંદર 5 પીર ન હોય, પણ અમારા ગામની અંદર 5 પીર છે. જેમાં જે એક જાગતો પીર કહેવાય રણુજાનો રામા પીર, તેમાં જનડા પીર. અમે આ જનડા પીરની જય બોલાવી ને, અમારા ગામની જય નથી બોલાવતા. અમારા ગામમાં જનડા પીર છે એની જય બોલાવી છે. તેમાં એક અઠેલા પીર છે, એક ઓઘડ પીર છે, અને જે આ જોધાણાનો બાદશાહ કહો ને તમે, કોઈ એમ કહેતું હોય કે જોધાણાનો બાદશાહ ક્યાંય નથી, હલો અમારા ગામની અંદર સમાધિ પણ છે એની. આ 5 પીર છે. આ 5 પીરની કૃપા છે, એમને દયાથી આ અમારા મંડળના ભગત છે તે આ કામ કરી રહ્યા છે, આ સેવા બજાવી રહ્યા છે. તેમજ જનડા પીર અને રામા પીરના નામ ઉપર એક દોરો બનાવવામાં આવે છે. તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ એ દોરો લેવાનો છે, નકર કોઈને લેવાનો નથી. એ દોરો શું કામ આપે છે? તો કે આ ગામની અંદર અમારા ગામની બેની દીકરીઓ છે, અથવા આ ગામની બેની દીકરીઓ અમારા ગામની અંદર છે, એને ખબર છે કે જનડા પીર અને રામા પીર કેટલું કામ કરે છે. જાગતો પીર જો કળયુગની અંદર તો રામો પીર છે, ગામો ગામ મંડળ છે. એ દોરો શું કામ આપે છે? તમને માથું દુખતું હોય, તાવ સાડી ઉતરનો આવતો હોય, ઉતરતો ન હોય, દવા લો, દવાખાને જાવ, કોઈ રિપોર્ટમાં કાંઈ ન આવતું હોય, તેમજ ગાય ભેંસ દવા ન આપતી હોય, તેમજ નાનું છોકરું હોય આપણે ભરાઈ જતું હોય, તો ખાલી આ દોરો તમારે અગરબત્તી ભૂગોળ અથવા લોબાણનો ધૂપ આપી જનડા પીરનું નામ લઈ, રામા પીરનું નામ લઈને બાંધી દો. શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો તમારું 5 મિનિટની અંદર કામ થઈ જાય. અને જો શ્રદ્ધા ને વિશ્વાસ ન હોય તો કદાચ તમે 10 અને 15 દોરા બાંધો ને તો તમારું કામ ન થાય. આ અમારા ગામની અંદર જનડા પીરનું કામ આપે છે. જાગતો પીર જનડા પીર રામા પીર છે. તેમજ એવા તો ઘણા અમારા ગામની અંદર અથવા બહાર ગામની અંદર બનાવ બની જશે કે આપણે લગ્ન થયા હોય અને શ્રીમતનું કામ ન આવતું હોય, એવા પણ ઘણા બનાવ હોય છે. એક મેં આમ ભાલમાં રમવા ગયા હતા, એવડે એને 17 વર્ષ થયા હતા, 17 થી 18 વર્ષ થયા હોય ના નહીં, તેમને બાળક નહોતું. એને અમારું આ રામા મંડળ ખાલી મોબાઈલમાં જોયું હતું અને એને મનોમન માનતા કરી લીધી હતી કે જ્યારે મારા ઘરે સારું થાય ત્યારે આ ગામનું મંડળ રમાડે. 17 વર્ષે તેમના ઘરે દીકરો નાનો થયો ત્યાર પછી અમારા ગામની અંદર આવ્યા હતા. અમને કોઈને ઓળખતા નહોતા, ગોતતા આવ્યા હતા. અમને તો એ ગામનું નામ નહોતું આવડતું. શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો આપણું કામ થાય, નકર કોઈ વસ્તુ થાય નહીં. તો અમારા મંડળના સભ્ય આવશે સભામાં, કોઈને ઊભું નથી થવાનું. કોઈ પણને દોરો લેવો હોય તો અમારા મંડળનો સભ્ય નીચે મેકે, ત્યાર પછી તમારે દોરો લેવાનો છે. હાથો હાથ કોઈ દોરો લેતા નહીં. જય રામાભી, જય રામાભી. અને એ દોરાની કોઈ કિંમત નથી, ખાલી શ્રીફળ અથવા 10.25 રૂપિયા છે. આપણે કાંઈ એવું નથી કે પૈસા લઈ લેવાના, પણ તમારું કામ થઈ જાય, તમારે દોડાદોડી ન થાય, શ્રદ્ધાને વિશ્વાસ હોય તો એ દોરો બાંધી દેવાનો. ધર્મમાં જાવ કઈ નાની માના ખેલ નથી, કાંઈ ન થાય, વિશ્વાસ
કોઈને ઊભું નથી થવાનું. તમારી જગ્યાએ આવી અને દોરો આપી દેશે તેમાં ખાલી ઓછો હાથ કરો ને એટલે કોઈ પણ ઊભું નથી થવાનું. તેમાં કોઈ હાથ દોરો છો તને મારા બાપા ભૂલ છે નથી. आणखी आवश्यक વરદાન વરદાન હા બાબુ અરે વરદાન વરદાન હું કહું ઓલા ગોવાને આપણે કેદ કર્યો ખબર એમ કહેતો ને મારો રાવ મારી હે પછી આપણે પેલા માર્યો જ બહુ માર્યો ને પછી એને હનુમાન દાદાને વયક કર્યું માતાજી એને બોલાયા પછી વિરમદેવ બોલાયા પછી એ મોટા છે તો નાના ભાઈ બોલે એના નાના ભાઈ આવ્યા સામે ઉભા નાના ભાઈ છે ઓલા કહેતો ને મારો રામ ઈયા રામ બધા કહેતા નાના ઈયા નાના હવે તો વિચાર કર મોટા કાંઈ ન કરી ગયા નાના શું કહીએ એટલે મારું નામ ને મારે હવે તારું નામ મોટું કરવું મારે એટલે તને મારે પહેલા મેં કરવું મારું નામ બહુ મોટું થાય છે મોટું થાય જ છે ને ભલા મને હવે એ બધા મોટા મોટા હોય કે નાના હું કરી લે મને કે તમે મારું જીઆઈ એટલે એમાં કાંઈ નથી અને તું જા કાંઈ નથી જવું પડશે જવું જ પડે ને ભલા મને હવે મોટું નામ છે કે હું વાંધો આમે તને ખબર છે આપણે ગુરુ કોણ હે તો આનું આવે હું મને કે હું કાંઈ ન આવે બાપુ આ તો થઈ તૈયાર અરે તૈયાર
ના મા બાપા મને માફ કરો. એ ગોપાલ લોકોને બધું વાયરું આગળ આપણે જે પેલા કામ શીખ્યું ને એ કામ કર્યું બેનો માતા બોલજો છોકરા ભાઈ હો જે બોલજો હો બધા તો બોલીએ રમા પીરની ગોવિંદા પીરની અરે બચ્ચા તમારા બચ્ચા બેટરી નો કાઢવા જોઈએ મેં કઈ ક્યાં મેળવ્યું નાખજો તો હું તું કરી હું આવ્યો સોને નહીં આવ્યો બચ્ચા સોને જાવ બચ્ચા બધું એમ જ છે મારી કરતા કાકા મોટા એમાં છે હે તારે કાંઈ કામ છે તું વેલો ને કર્યું તમને બોલો મને તારી ખીચડી ખાધી છે ને એટલે મને એમ તો લેવાનું બરાબર છે સમજો બનશે ભાંગે જુઓ ને પછી બોલા મને કેટલી ઊંઘ આવી ગઈ એ કોર્ટમાં આવ્યું ખરેખર વાત કરું એક વાત કરું બોલા શું આવ્યું જો વચ્ચે મેં પક્ષ મળ્યો બતાવી ગયો એટલે હું એમ કહું હોય જે કામ છે એ તમારે કરવાનું ને પેલા આવ્યા એટલે હનુમાન દાદા ખબર છે ને અહુડી મોટી પૂરી આ મારે આપણે તો પાવડા કાઢે પછી આવ્યા પેલા નવ માતાજી આપણે ગયેલા કટાઈ ગયેલા ઊંઘમાં ખબર પડી તો ઝગમગારા મારતા એમાં બોલા મારા બોલા વિરમ દેવાયા અવડું મોટું ભાગો લાગે પછી રામા બાપા આ બધા મને કામ સીધું ભાઈ છે પક્ષ પર લગી રહ્યો એટલે કામ કરવું ગયો અને બીજા ગામમાંથી એક ખાંડણીઓ લેતો યો ખાંડણીઓ જીવ્યો ભલા મને મારા ભાઈ ભમરાળા ને તવડાવાળો હતો મારો તવડો પછી ઓલા નવ માતાજીએ જો કટકા કરવા થઈ ગયો તો હસુકા રાય જેવડા કટકા કર્યા પછી ઓલા હનુમાન દાદા મને કે આ બધું ભાઈ ના કામ મેં નાખ્યું આવડી મોટી બીજા લઈને ખાંડ્યા છે તને હો મને નહીં અને એક ભલામણા એક રેલો આવ્યો અને એક માછું ગણગણી છે બચ્ચા આમ તો કોઈ ઉડાડવા વાળું નથી એટલે ઈજે એક વખત કહી દો વયો જાડો કીધું તારા રામને કહી દો રોતા મહિના સુધી શાંતો થઈ જાય બોલે એમ કરે તેમ ટ્રાય આપે વયો જા ટેકી જાય તો વયો એમ કીધું કે ને ટેકી જાય જો વયો જા પછી કંપની ફોલ હોય ને હા ગવાય હજી તમે સમજાવું છું મારો સોને રંગે શાંતો થઈ જાય તારી બોલે છે ગવાય
તારે બસ હોય તો મારી સેના ને મજા મારી એને ગોવા તો લડવા માટે તૈયાર થઈને ગોવા